તો હાલના સમયમાં ધુરંધર ફિલ્મ થિયેટરમાં ખૂબ જ રાડ પડાવી રહી છે. તમને બધાને ખબર હોય કે ના ખબર હોય, પણ આપણા ગુજરાતી સિનેમામાં પણ ધુરંધર ફિલ્મ બનેલી છે. એ ફિલ્મમાં રણવીર સિંહ હતા, પણ હતા વિક્રમ ઠાકોર. જે રીતે મેં વિક્રમ ઠાકોરને ધુરંધર ફિલ્મનું નામ એક સાથે લીધું, રીતે તમને ખબર પડી જશે હું કઈ ફિલ્મની વાત કરી દઉં. ના ખબર પડી તો આગળ વિડીયો તમને ખબર પડી જશે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મારું નામ સ્ટાર્ટ તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. હું જે ફિલ્મની વાત કરી રહ્યો ફિલ્મ પાટણથી પાકિસ્તાન. બધાએ ફિલ્મ જોયેલી જ છે, ના જોઈ હોય તો યુટ્યુબ પર અવેલેબલ જોઈ લેજો. એ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરીની વાત કરું પહેલાં હું તમને કહ્યું જે વખતે આ ફિલ્મ રિલીઝ થઈ હતી પાટણથી પાકિસ્તાન, ત્યારે તેની તુલના ગદર ફિલ્મ અંગત થતી હતી. ગદર ફિલ્મમાં સની દેઓલ ટેમ્પો લઈને જાય, આ રિક્ષા લઈને જાય, જાજો અંતર નહીં. પહેલાં સની દેઓલની એક્ટિંગ ખૂબ જ સારી હોય, અને અમો ગુજરાતી લેવલ પ્રમાણે તો સારી જ એક્ટિંગ હોય. એ વખતે અત્યારે ગુજરાતી સિનેમા ખૂબ જ આગળ વધવા માંડ્યો લાલમ બાલો ફિલ્મ પછી. પણ એ વખતે ત્યારે વધારે ફિલ્મો આવતી નથી, ખાલી વિક્રમ ઠાકોરની જ ફિલ્મો આવતી. એ વખતે વિક્રમ ઠાકોર જે એક્ટિંગ કરે એ લેવલ બની જતું. એટલે એ વખતે લોકોને ફિલ્મની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી. ગદર ફિલ્મમાં પણ સારા સારા ગીતો હતા, અને આ ફિલ્મમાં પણ સારા સારા ગીતો હતા. ગદર ફિલ્મ જેટલા તો સારા હતા, પણ હતા સ્ટોરી બી અને લોકોને સેમ લાગતી. તેમાં એ ફિલ્મ લેવા માટે તે સની દેઓલ જાય, અને વિક્રમ ઠાકોર જાય ત્યાંથી લેવા માટે. એનો ડાયલોગ થોડા વધારે પડતા ભયંકર હતા ગદર ફિલ્મ કરતા. હવે વાત કરીએ કે ફિલ્મ તમારે યુટ્યુબ પર જોવા મળે છે, જે મેં પહેલાં તમને કહી દીધું. તો મેં મારી ચેનલ વિક્રમ ઠાકોરની દરેક મૂવીનો રિવ્યૂ કરેલો. ઘણી બધી મૂવીઓ બાકી પણ છે, ત્યાં બધા જઈને એકવાર મારો રિવ્યૂ ગમતો તો એકવાર જઈને જોજો. કોઈ બી તમારી મનપસંદ મૂવી હોય કે જેનું મેં હજી સુધી રિવ્યૂ ના કર્યો તો કમેન્ટમાં જણાવજો, હું ટ્રાય કરી કરવાનો. વિક્રમ ઠાકોરની ગમે તે મૂવીને હું રિવ્યૂ કરું તો તમે કહું કે ફિલ્મ જઈને જોજો. તો એક વસ્તુ જરૂર કહું કે ફિલ્મ એ બધી ફિલ્મો જૂની હોય. આપણે હાલ 2026માં આવીએ એ 15-20 વર્ષ જૂની ફિલ્મો હોય, તો એ મગજમાં અંદાજો રાખવાનો, પછી એ ફિલ્મ જોવાની. એ વખતેના ડાયલોગ, એ વખતેના ડ્રેસિંગ સેન્સ, એ વખતેના ગીતો જો મગજમાં રાખવાનું. કંઈ જૂની ફિલ્મ પછી તમે અત્યારે જોવા બેઠા ભાઈ અત્યારના માઇન્ડસેટ જુઓ તો ફિલ્મ ના ગમે એવું વિચાર. એટલી જૂની ફિલ્મમાં એટલું લો બજેટ હોય ને પછી બનાવેલું ફિલ્મ. વિક્રમ ઠાકોરની ફિલ્મ હંમેશા વિક્રમ ઠાકોરના ઇર્દ ગિર્દ ઘૂમે. બીજા કેરેક્ટરો સ્ક્રીન ઉપર આવે એની એક્ટિંગ જેવી એ નહીં જોવાનું. વિક્રમ ઠાકોરની ફિલ્મ જુઓ તો વિક્રમ ઠાકોર પર ફૂલ ફોકસ રાખવાનું. કારણ કે એ વખતે ફિલ્મો હેઠથી વિક્રમ ઠાકોરના નામથી. વિક્રમ ઠાકોરની એક્ટિંગ ના ગમે તો જુદી, પણ બીજા લોકો ઉપર જજ નહીં કરવાની ફિલ્મ. વિક્રમ ઠાકોર આવે એના ગીતો જોવાના, એની એક્ટિંગ જોવાની, એના ડાયલોગ જોવાના. એટલું તમે જોશો ખાલી ફિલ્મ તમે વિક્રમ ઠાકોરની ફિલ્મ ગમશે. આ ફિલ્મ થોડી ક્રિંજ હોય, એવા થોડા ડાયલોગ એવા જે તમે હાલ જોશો તો નહીં ગમે, પણ જેમ કે મેં તમને કીધું કે એવું વિચારીને જોજો તો તમને ગમશે. તો મેં ચેનલની વાત કરી નાખી, મેં વિડીયોની વાત કરી નાખી, મેં ફિલ્મની વાત કરી નાખી, કઈ રીતે જોવું એ વાત કરી નાખી, અને જો જોવા મળશે એની વાત કરી નાખી. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી નેક્સ્ટ વિડીયોમાં જોતા રહો એક્સપ્લેન વિથ અસ.